Hello everyone, welcome to Amos Education. I am Sagar Kathiria, your IELTS guide. In this writing task 2 series, we are discussing about discuss both you and give your opinion type of essay. In previous session, આપણે એમનું basic structure જોયેલું essay specific. Now we are going to discuss it with the help of essay example. આપણે એસેના એક્ઝામ્પલથી એ સમજવાની ટ્રાય કરશું. સો અહીંયા આપણે એસે છે તો અહીંયા આપણે એક્ઝામની પેટર્ન જ ફોલો કરશું. એક્ઝામમાં જ્યારે પણ તમારી સામે ક્વેશ્ચન હોય, ઓલવેઝ રીડ ધ ક્વેશ્ચન 2 times. Underline the keyword, identify topic, detail restriction, understand task and write introduction. These are the first 5 steps you have to follow. Once again I am repeating. Read question 2 times, underline the keyword, identify topic, detail and restriction, understand the task and write your introduction before brainstorming your idea. So idea brainstorm કરતા પહેલા આપણે 5 વસ્તુ પર ફોકસ કરશું. Many governments think that economic progress is their most important goal. Some people, however, think that other type of progress are equally important for a country. અહીંયા તમારો એસે કમ્પ્લીટ થાય છે. ડિસ્કસ બોથ યુ એન્ડ ગીવ યોર ઓપિનિયન. સો બંને વ્યૂ ડિસ્કસ પણ કરવાના છે અને તમારો પોતાનો ઓપિનિયન પણ આપવાનો છે. સો આમાં આપણે ફર્સ્ટ ટાઈમ રીડ કરીને કીવર્ડ અંડરલાઈન કર્યા. નાઉ વી વિલ ટ્રાય ટુ આઈડેન્ટિફાય ધ ટોપિક, ડિટેલ એન્ડ રેસ્ટ્રિક્શન. કે મેઇન ટોપિક શું છે આમાં? ગોલ. પણ કોનો? ગવર્મેન્ટનો. સો અહીંયા ગોલ એસેની થીમ છે કે ગોલ, ઇમ્પોર્ટન્ટ ગોલ ગવર્મેન્ટ માટે શું હોવો જોઈએ. ફર્સ્ટ સાઇડ શું છે? આઈધર ઇકોનોમિક પ્રોગ્રેસ. સેકન્ડ સાઇડ શું છે? અધર ટાઈપ ઓફ. હવે કન્ટ્રી ઇન ધ ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ સેમ જ થઈ ગયું. સો આપણે થીમ કહી શકીએ કે ગવર્મેન્ટનો ઇમ્પોર્ટન્ટ ગોલ આઈધર ઇટ વિલ બી ઇકોનોમિક પ્રોગ્રેસ ઓર અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ. ઇકોનોમિક ઇન ધ ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ કન્ડિશન. ડિસ્કસ બોથ યુ એન્ડ ગીવ યોર ઓપિનિયન. સો આપણે એસએનો ક્વેશ્ચન 2 times વાંચી લીધો છે. ટોપિક આઈડેન્ટિફાઈ કર્યું, ડિટેલ રેસ્ટ્રિક્શન બધું કીવર્ડ અંડરલાઈન કરીને આઈડેન્ટિફાઈ કરી નાખ્યું છે. ટાસ્ક સમજી લીધો. ડિસ્કસ બોથ યુ એન્ડ ગીવ યોર ઓપિનિયન. ઇન્ટ્રો લખવાનું સ્ટાર્ટ કરશું. ઇન્ટ્રો લખતા પહેલા માઇન્ડમાં એમનું જનરલ સ્ટ્રક્ચર આવવું જોઈએ કે સ્ટ્રક્ચરમાં છે ઇન્ટ્રો, બોડી 1, બોડી 2, કન્ક્લુઝન. ઇન્ટ્રોમાં શું કરવાનું છે? પેરાફ્રેઝ કરવાનું છે ને એક સાઈડ કોઈ પણ લઈ લેવાની અને થીસીસ લખવાની. બોડી 1માં ફર્સ્ટ વ્યૂ, પીપલના ફર્સ્ટ વ્યૂના 2 આઈડિયા. બોડી 2માં પીપલના સેકન્ડ વ્યૂના 2 આઈડિયા. અને લાસ્ટમાં કન્ક્લુઝન લખશું, પણ કન્ક્લુઝન સાથે આપણું સ્ટેન્ડ પણ લખશું વિથ આર્ગ્યુમેન્ટ. મતલબ જે આપણા આઈડિયા છે એ પણ આપણે પુટ ઓન કરશું. નાઉ ઇન્ટ્રોડક્શન. સો સમ આર્ગ્યુ ધેટ એ આપણા સ્ટ્રક્ચરનો પાર્ટ છે. હવે આપણું જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એમને પેરાફ્રેઝ કરીને લખશું. તો એ ટાઈમે આપણે જોશું હંમેશા ટ્રાય એવી કરવાની કે વર્ડ ઓર્ડર ચેન્જ થઈ જાય. સો તમારું જે ગ્રામરનું સ્ટ્રક્ચર છે નેચરલ લાગે. ફોર એક્ઝામ્પલ પહેલા સ્ટેટમેન્ટમાં આપણે નજર મારો તેમ થીમ શું છે? ઇમ્પોર્ટન્ટ ગોલ. તે વસ્તુને તમે આગળ લાવી શકો. ઇમ્પોર્ટન્ટ છે મતલબ પ્રાઇમરી છે. ગોલ મતલબ એમ અથવા પર્પસ કહી શકો. કોનો ગોલ છે? ગવર્મેન્ટનો. શું કહે છે? થિંક ઇકોનોમિક પ્રોગ્રેસ ઇઝ ધેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગોલ. છે મતલબ હોવો જોઈએ એ ટાઈપની આર્ગ્યુમેન્ટ છે. લોકોનો ઓપિનિયન છે કે આવું છે અથવા હોવું જોઈએ. તો આપણે બંને સેમ કોન્ટેક્સમાં લઈએ તો શુડ બી વોટ? ઇકોનોમિક પ્રોગ્રેસ. તો ઇકોનોમિક પ્રોગ્રેસ મીન્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ. સો તમારું વર્ડ ઓર્ડર અને વિથ ધ હેલ્પ ઓફ સિનોનિમ્સ વી હેવ ડન અવર પેરાફ્રેઝિંગ ઓફ ફર્સ્ટ વ્યૂ. ક્લિયર? while I align with those who claim that. અહીંયા આપણે આવું લખશું તો એનો મિનિંગ એવું થશે કે તમે સેકન્ડ વ્યૂના ફેવરમાં આઈડિયા લખો છો. હવે ફ્રોમ ન્યુટ્રલ પર્સપેક્ટિવ હું કહું છું કે આ મેથડ જસ્ટ ફોર રેફરન્સ છે. ઇઝીનેસ માટે સ્ટુડન્ટ્સ કે જેમનું બેઝિક થોડું વીક છે એમના માટે હું સજેસ્ટ કરું છું. બાકી ઓલવેઝ તમારો સ્ટ્રેન્ડ તમારે નેચરલી લેવું જોઈએ. કોમ્પ્લેક્સિટી ના થાય એમના માટે આપણે એવું પ્રિફર કરેલું છે કે ગમે ત્યારે તમારી પાસે ડિસ્કસ બોથ યુ ટાઈપનો એસે આવે, સેકન્ડ ટાઈપ જે હોય સેકન્ડ વ્યૂ એમની સાઈડ તમે સ્ટેન્ડ લઈ લો. એટલે તમારે એક સ્ટ્રક્ચર ફોલો કરીને તમે ફોકસ કરી શકો બોડી પેરેગ્રાફ લખવા ઉપર. ક્લિયર? while I align with those who claim that. નાઉ બીજું જે આપણું સ્ટેટમેન્ટ છે સેકન્ડ વ્યૂ છે એને આપણે પેરાફ્રેઝ કરશું. સમ પીપલ however think that, who claim that. અહીંથી આપણે બાકી રહેશું. અધર ટાઈપ ઓફ પ્રોગ્રેસ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ફોર અ કન્ટ્રી. કન્ટ્રી માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તે કામ કરીએ ઇમ્પોર્ટન્ટને આપણે આગળ લઈ ગઈએ. ઇમ્પોર્ટન્સ. અહીં આપણે વર્ડનું ફોર્મ ચેન્જ કર્યું. ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્સ. ઇક્વલ ઇમ્પોર્ટન્સ.
અહીંયા કીધેલું છે પ્રોગ્રેસ ઇમ્પોર્ટન્ટ છે કન્ટ્રી માટે. કોઈ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ ક્યારે હોય? હું એ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપું તો શું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે મારા દ્વારા? ખાસ સમજો, આપણે આ પેરાફ્રેઝ કરેલું છે, આ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો ઇમ્પોર્ટન્સ મેં એમને આપ્યું ને, તો મારા દ્વારા ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. સો વિથ ધ હેલ્પ ઓફ પેસિવ વોઇસ વી આર રાઇટિંગ હિયર પેરાફ્રેઝિંગ. Equal importance should be given to other form of advancement. Progress means advancement. Other type means other forms of advancement. So here આપણું paraphrasing part done, means introduction નો પહેલો portion done. સેકન્ડ પાર્ટ છે થીસિસ. હવે થીસિસ તો આપણે સિમ્પલ જ છે, જે આપણે યુઝ કરેલી છે. કોઈ પણ તમે થીસિસ યુટિલાઇઝ કરી શકો, પણ એક ફિક્સ જ રાખવાની. સો એમાં કન્ફ્યુઝન ના થાય ને અલગ અલગ ગ્રામેટિકલ એરર પણ ના આવે. જેમ કે બોથ પછી વ્યૂ પોઈન્ટ્સમાં અહીંયા એસ છે. અલોંગ વિથ માય ઓપિનિયન 2 કોમાની વચ્ચે લખેલું છે. ડિસ્કસ પેસિવ વોઇસ છે તો વિલ બી ડિસ્કસ V3 ફોર્મ આવશે. ફોલોઈંગની આગળ ધ આર્ટિકલ આવશે. પેરેગ્રાફ ઘણા બધા છે તો એસ આવશે. સો કોઈ એક જ આપણે યુટિલાઇઝ કરેલી હોય તો તમે આ ટાઈપની મિસ્ટેક્સ અવોઇડ ઇઝીલી કરી શકો. ક્લિયર? સો અહીંયા સુધી આપણે આઈડિયા પર હજી ફોકસ નથી કરેલું, જસ્ટ આપણા સ્ટેપ ફોલો કરેલા છે. જસ્ટ વન્સ અગેન રિકેપ કરીએ. ઓલવેઝ રીડ ક્વેશ્ચન 2 times. Underline your keyword, identify topic detail restriction, understand your task, then imagine your plan in mind, then write introduction. In introduction mostly there will be paraphrasing as well as thesis statement. Clear? So this is introduction part. Our next part is related to idea discussion that we will see in next part. Okay, thank you.